લોકો એના વ્રત કરે છે, બેન દીકરીઓ એના વ્રત કરે છે. અને જ્યારે વાત આવે ભુવાજીઓની, ત્યારે કોઈ ભુવાજી કોઈને ઇન્વિટેશન નહીં મોકલતા કે તમે મારા ઘરે આવો અને મારી જોડે બાધા લ્યો, કે તમે મને રૂપિયા આલવા આવો. જ્યારે ડોક્ટરની દવા લાગુ ના પડે ને, અને જ્યારે રિપોર્ટ બધા ખોટા પડવા માંડે ને, ત્યારે લોકો દવાખાને દોડીને જઈને થાકી અને પછી દોડીને માતાજીએ મહાદેવે અને મંદિરે જાય છે. નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જ્યારે ભુવાજી વિશે કીધું કે ભુવાજી જોડે કોઈએ ન જવું જોઈએ, બાધા પણ ન લેવી જોઈએ, ત્યારે મિત્રો જેટલા પણ ભુવાજી હોય એ બધા હવે મેદાનની અંદર ઉતરી ગયા અને મેદાનની અંદર ઉતરી અને બેનને પડકાર પણ ફેંક્યો. મિત્રો ભુવાજી એવું કરી રહ્યા છે કે અમે કોઈને કહેતા નથી કે તમે અમારી જોડે બાધા લેવા આવો, અમે કોઈને એવું નથી કહેતા કે તમે અમારી જોડે આવો, તમે ડૉક્ટર જોડે જાઓ. અને જ્યારે તમને ડૉક્ટરની દવા લાગુ ન પડે ને, ત્યારે સાહેબ એ માણસ કંટાળી અને માતાજીના મંદિરે આવતો હોય છે ને, માના ચરણોમાં પડી જતો હોય છે. અને ત્યારે સાહેબ માતાજી એની હામું જોવે છે અને એના બધાય દરિદ્ર અને દુઃખ હોય બધા દૂર થઈ જતા હોય છે. એટલે ભુવાજી એમ કહે છે કે પહેલાં તમે તો ડૉક્ટર પાસે જ જાઓ, અને જો તમને ડૉક્ટરની દવા લાગુ ન પડે તો માના મંદિરે આવજો, અને જો મટી જાય તો માનજો કે માતાજી હાજરો હાજર બેઠા છે ભાઈ. એટલે ક્યાંક જોવા જઈએ તો ભુવાજી પણ સાચી વાત કહી રહ્યા છે ને બીજી બાજુ ગેનીબેન પણ સાચી વાત જ કહી રહ્યા છે. હવે આનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે શું ખરેખર ભુવાજીની વાત સાચી કે ગેનીબેન ઠાકોરની વાત સાચી. દરેક વ્યક્તિ કમેન્ટ કરજો, આપણે જોઈ લઈએ તમારા અંદરની શક્તિ શું કહેવા માગે છે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. હવે ચાલો સૌથી પહેલાં તમે ભુવાજીનો વિડીયો પણ જોઈ લો. આ વિડીયો આપણને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળે છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. અને એ તો દરેક પોતપોતાનું શ્રદ્ધાનું કેન્દ્ર છે, અને જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. અને વાત રહી માતાજીઓની ભુવાજીઓની, તો કોઈ ભુવાના ત્યાં કોઈ બી તમે લોકો આવીને અમારી માતાના દીવા નહીં ભરતા, કે તમે લોકો અમારા ત્યાં આવીને અમારી માતાના ટોણક અવસર નહીં કરતા. અને આ દેશ ભારત માતા અને આ ધરતી માતા દેવી દેવસ્થાનનું આખું કેન્દ્ર છે. અને દરેક હિન્દુ દેવી દેવતાઓમાં માને છે, માનતું આવ્યું છે, એટલે તો સનાતન ધર્મ કહેવાય છે. એટલે મહેરબાની કરીને જે કરતા હોય કરો, એનાથી અમને કોઈ તકલીફ નહીં, કોઈ વાંધો નહીં. પણ કોઈ ખોટા ભુવાજીઓને ખોટા ના પાડશો કે કોઈ માતાને ખોટા ના પાડશો. પોચે ઓગળી હરખી નહીં હોતી અને બધા ખોટા બી નહીં હોતા. સમજાય અને વંદન. જય ચેરમાં, જય દ્વારકાધીશ.